નમસ્કાર દર્શક મિત્રો, કનેક્ટ ગુજરાતના સીજી એક્સપ્રેસ સમાચારમાં હું જય વ્યાસ આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું। દેશ દુનિયા અને રાજ્યની તમામ ખબરો પર ફટાફટ નજર કરી લઈએ। અયોધ્યામાં બિરાજ્યા છે દરેકના દિલમાં વસતા પ્રભુ શ્રીરામ। રામ મંદિર માટે બલિદાન આપનારા હજારો લોકોનું સપના પૂર્ણ થયું છે। રાજ્યમાં ઠેર ઠેર દિવાળી જેવો માહોલ જોવા મળ્યો હતો। લોકોએ દીવાઓ પ્રગટાવી તેમજ આતશબાજી કરીને આ ક્ષણના સાક્ષી બન્યા હતા। કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ ગુજરાતના પ્રવાસે આવી રહ્યા છે। અમિત શાહ ગુજરાતમાં 2 દિવસ રોકાશે અને અલગ અલગ કાર્યક્રમોમાં હાજરી આપશે। સાથે તેઓ એનએફએસયુ ખાતે 44માં અખિલ ભારતીય અપરાધ વિજ્ઞાન સંમેલનમાં પણ હાજરી આપશે। નર્મદા જિલ્લાના ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવા વિરુદ્ધ વનકર્મીને માર મારવાના કેસમાં કોર્ટે શરતી જામીન મંજૂર કર્યા છે। ધારાસભ્યને નર્મદા જિલ્લામાં પ્રવેશ પર પ્રતિબંધ મુકાયો છે, જેને લઈને તેઓ જ્યાં સુધી કેસ ચાલે ત્યાં સુધી નર્મદા જિલ્લામાં પ્રવેશ કરી શકશે નહીં। ગુજરાત રાજ્યએ તેના સામાજિક, રાજકીય, ઔદ્યોગિક અને સાંસ્કૃતિક વિકાસ થકી દેશને હંમેશા નવી રાહ ચીંધી છે। આ ઉપક્રમને બરકરાર રાખતા ચાલુ વર્ષે રાજ્યના સાંસ્કૃતિક વારસાને ઉજાગર કરતા ટેબ્લો ધોરડો ગુજરાતના સરહદી પ્રવાસનની વૈશ્વિક ઓળખ વિષય આધારિત ઝાંખીનું તારીખ 26મી જાન્યુઆરી 2024ના રોજ નવી દિલ્હીના કર્તવ્ય પથ પર આયોજિત પ્રજાસત્તાક પર્વની રાષ્ટ્રીય પરેડમાં પ્રદર્શન કરવામાં આવશે। અયોધ્યામાં રામલલ્લાના શિરે સુરતમાં બનેલો મુગટ શોભાયમાન બન્યો છે। સુરતના હીરો ઉદ્યોગકાર અને ગ્રીન બેલ ડાયમંડના સંચાલક મુકેશ પટેલે રામલલ્લાને 11 કરોડની કિંમતનો સોનાનો મુગટ ભેટમાં આપ્યો છે। અમેરિકાથી એક ચોંકાવનારા સમાચાર સામે આવ્યા છે। અમેરિકાના શિકાગો શહેરમાં 3 અલગ અલગ જગ્યાએ એક વ્યક્તિએ 8 લોકોને ગોળી મારીને હત્યા કરી નાખી છે। હત્યા પાછળનું રહસ્ય હજુ પણ અકબંધ છે। 22મી જાન્યુઆરીએ ભારતે હોંગકોંગને પાછળ છોડીને માર્કેટ કેપિટલાઇઝેશનની દ્રષ્ટિએ વિશ્વનું સૌથી ચોથું મોટું સ્ટોક એક્સચેન્જ બન્યું છે। હાલમાં અમેરિકા વિશ્વનું સૌથી મોટું બજાર છે। ભારત શેર માર્કેટનું કેપિટલાઇઝેશન હોંગકોંગના $4.29 ટ્રિલિયનને વટાવીને $4.33 ટ્રિલિયન સુધી પહોંચી ગયું છે। દિલ્હી એનસીઆરમાં ભૂકંપના જોરદાર આંચકા અનુભવાયા છે। પૃથ્વી લાંબા સમય સુધી ધ્રુજતી રહી હતી। લોકો ડરના માર્યા ઘરની બહાર નીકળી ગયા હતા। બોલિવૂડના જાણીતા અભિનેતા રણબીર કપૂર અને કેટરીના કૈફ કોઈને કોઈ કારણસર હંમેશા ચર્ચામાં રહેતા હોય છે। તેવામાં હાલ લાંબા સમય બાદ રામ મંદિરના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવમાં બંને સાથે દેખાયા હતા। આ દરમિયાન રણબીર કપૂર કેટરીના સાથે સેલ્ફી લેવાનો પ્રયાસ કરતો હોય તેવો બંનેનો વિડીયો વાયરલ થયો છે। રામલલ્લાની પ્રાણ પ્રતિષ્ઠામાં પણ હાર્ટ એટેકની ઘટના બની હતી। રામકૃષ્ણ શ્રીવાસ્તવ નામના 65 વર્ષના એક શ્રદ્ધાળુને રામ મંદિર પરિસરમાં જ હાર્ટ એટેક આવ્યો હતો અને તેઓ ત્યાં જ ઢળી પડ્યા હતા। આ પછી અફરાતફરી મચી ગઈ હતી। દીપિકા પાદુકોણ ફિલ્મ ફાઇટરને કારણે ચર્ચામાં છે। આ ફિલ્મ 25મી જાન્યુઆરીએ રિલીઝ થશે। હાલમાં દીપિકાના આગામી પ્રોજેક્ટ બાબતે અપડેટ સામે આવી છે। મીડિયા રિપોર્ટ્સ અનુસાર દીપિકા હોલિવૂડની વેબ સિરીઝમાં જોવા મળશે, જેમાં દીપિકા હોલિવૂડ સ્ટાર સાથે સ્ક્રીન શેર કરશે। ભારતીય ક્રિકેટ ટીમના યુવા સેન્સેશન શુભમન ગિલને ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ બીસીસીઆઈ દ્વારા ક્રિકેટર ઓફ ધ યર પસંદ કરવામાં આવ્યો છે। ગત વર્ષ 2023માં આ ખેલાડીનું ક્રિકેટમાં પ્રદર્શન શાનદાર રહ્યું હતું। એવા હવે આજે હૈદરાબાદમાં બીસીસીઆઈ દ્વારા એક કાર્યક્રમમાં આ એવોર્ડની જાહેરાત કરવામાં આવનાર છે। તો હતા અત્યાર સુધીના કનેક્ટ ગુજરાતના સીજી એક્સપ્રેસ સમાચાર। નવા સમાચારો જોવા માટે આપ જોડાયેલા રહો કનેક્ટ ગુજરાત સાથે। ત્યાં સુધી મને રજા આપશો। નમસ્કાર।